અકસ્માતની જે સમગ્ર ઘટના ઘટીને તેને કારણે હવે લોકોમાં સ્વાભાવિક છે કે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આક્રોશને કારણે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। બસમાં પણ તોડફોડ કરવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જો કે હવે ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી રહ્યો છે અને ઘટના સ્થળે પહોંચીને હાલ તો આ સમગ્ર કાર્યવાહી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે। 5 લોકોમાંથી 3 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। અકસ્માત પછી લોકો ઉમટી પડતા પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનું સામે આવ્યું છે અને જેને જ લઈને લોકોમાં વધુ આક્રોશ જોવા મળ્યો। અકસ્માત પછી વિરોધ કરતા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો। અકસ્માત પછી રસ્તા પર લોકો ઉતરી આવ્યા છે અને તેને જ લઈને હાલ તો આ સમગ્ર મામલો છે તે વધુ ઉગ્ર બની રહ્યો છે। મૃતકના મિત્રો અને સહકર્મીઓએ આ નિવેદન આપ્યું। મૃતકોના મિત્રો પાસે બોલવા માટે શબ્દો પણ નથી કારણ કે 3 સ્વજનો તેમને ગુમાવ્યા છે। બસ ચાલકનું ધ્યાન જ ન હતું આગળ કોણ જઈ રહ્યું છે અને આ સીસીટીવી ફૂટેજ સ્પષ્ટ તે દ્રશ્યો અહીંયા સાબિત કરી રહ્યા છે, તે વાતો અહીંયા સાબિત કરી રહ્યા છે કે બસ ડ્રાઈવરનું કોઈ જ ધ્યાન ન હતું કે આગળ કોણ જઈ રહ્યું છે, કેટલા વાહન ચાલકો મારી આગળથી પસાર થઈ રહ્યા છે। માત્ર બેફામપણે તેને બસ હંકારી અને 3 લોકોના જીવ અહીંયા લઈ લીધા છે। હાલ તો જે લોકોએ સ્વજનો ગુમાવ્યા છે તેમના મિત્રો છે તેમની પાસે બોલવા માટે શબ્દો નથી। તે પ્રકારની આ કરુણાંતિકા અહીંયા સર્જાઈ છે। 2 લોકોને ઈજા પહોંચી છે જે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે। અકસ્માત સ્થળે પોલીસ પહોંચી છે અને પોલીસે પણ અહીંયા લોકો પર લાઠીચાર્જ કર્યો અને હવે લોકો પોલીસ વિરુદ્ધ પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે જોડાયા છે। ભાવેશ, હવે આખરે સવાલ તો એ પણ થઈ રહ્યો છે કે સ્વજનો જે લોકોએ ગુમાવ્યા ત્યારબાદ વિરોધ લોકો ત્યાં કરી રહ્યા હતા। હવે લોકો એ સવાલ પૂછી રહ્યા છે કે પોલીસે લાઠીચાર્જ કેમ કર્યો આ લોકો વિરુદ્ધ, કારણ કે સ્વાભાવિક છે કે અહીંયા જે લોકોએ પોતાના મિત્રો પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે લોકોમાં આક્રોશ ચોક્કસથી હોય। જે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તે નથી થતી પરંતુ સામાન્ય લોકો છે તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો। ભાવેશ, ચોક્કસથી નેહા, જે પ્રમાણે આખી ઘટના બની 3 લોકોના મોત થયા અને મૃતદેહ છે તે રજડી રહ્યા હતા। પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી નહોતી તે પહેલા સ્થાનિકો અને વાહન ચાલકો હતા। ચોક્કસથી જે લોકોના સ્વજનો જે લોકોએ ગુમાવ્યા છે તેમાં રોષ જોવા મળ્યો હતો। આખો જે કેકેવી જે છે ઇન્દિરા સર્કલ જે ચોક છે તે વિસ્તાર બાનમાં લીધો હતો ને જેના કારણે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને અહીંયા જે આ મૃતદેહ છે સૌથી પહેલા આ મૃતદેહને છે તેને જે હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે અહીંયા જે ટોળું બેકાબુ બન્યું હતું અને પોલીસ વિરુદ્ધ જે રોષ જોવા મળ્યો હતો જેના કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। પરંતુ સવાલો ઉભા થઈ રહ્યા છે કે જે લોકોના સ્વજનો ગયા છે તેમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ફરી એક વખત આપણે જે આ ઘટના સ્થળ છે જે ઇન્દિરા સર્કલ છે ત્યાં પહોંચ્યા છીએ। હાલ જે ટ્રાફિક છે તે ક્લિયર કરાવવામાં આવી રહ્યો છે, લોકોની અવરજવર છે તે શરૂ થઈ છે, પરંતુ 3 લોકોના મોત થયા છે તે મોટો સવાલ છે। હાલ તો અહીંયા ઘટના સ્થળે પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે। આખો જે ચોક છે તેને પોલીસ દ્વારા જે કહી શકાય છે કે કિલ્લેબંધી જેવું કરવામાં આવ્યું છે, કારણ કે ઘટના સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને। જ્યારે અહીંયા જે લોકો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જે અહીંયા જે અકસ્માત સર્જાયો છે ત્યાં ઘટના સ્થળે હાલ પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ફરી એક વખત ઉભા થઈ રહ્યા છે। અગાઉ પણ રાજકોટમાં સિટી બસ દ્વારા બેફામ બેદરકારીની ઘટના છે તે સામે આવી હતી, પરંતુ ફરી એક વખત આ જ પ્રકારની ઘટના છે તે બની છે। રાજકોટમાં આ પ્રકારની ઘટનાઓ છે તે સતત પ્રકાશમાં આવતી હોય છે અને સિટી બસના જે ચાલકો છે તેમના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે। કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા છે। અતુલભાઈ, તમે શહેર પ્રમુખ છો કોંગ્રેસના, તમે ઘટનાને કઈ રીતના જોવો છો, કારણ કે આખી ઘટના બની છે વારંવાર બેદરકારીઓ? ખરેખર રાજકોટ મહાનગરપાલિકાનું સિટી બસ તંત્ર જે છે તદંતરે નિર્ભર છે। આમાં મોટો ભ્રષ્ટાચાર છે। ખરેખર આની સામે ગુનો દાખલ થાય અને જે વ્યક્તિ ડ્રાઈવર સંચાલકે જે આ બનાવ કર્યું છે એની સામે કડકમાં કડક પગલાં લેવા જાય અને આને જેલ ભેગો કરવા એવી કોંગ્રેસ પક્ષની માગણી છે। અગાઉ પણ અતુલભાઈ સિટી બસની ગંભીર બેદરકારીઓ આવે છે, અનેક લોકોના જીવ ગયા છે અને આ વખતે એકી સાથે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા।
અને રાજકોટ મહાનગરપાલિકાના જે આ કોન્ટ્રાક્ટ બેઝથી જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એની કોઈ બેદરકારી છે, બિન અનુમતિ ડ્રાઈવર છે, કોઈ દી આનું કોઈ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં નથી, ત્યારે આ બનાવ બની રહ્યા છે. ખરેખર આની સામે કડકમાં કડક પગલાં લેવાય અને આને 50 લાખ રૂપિયાનું મળે પણ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. અતુલભાઈ, જે ડ્રાઈવર હતો નશાની હાલતમાં હોય તેવી પણ વાત સામે આવી રહી છે. લોકોમાં રોષ જોવા મળ્યો છે. પોલીસે લોકો ઉપર લાઠીચાર્જ કર્યો છે. સ્વજનો જેમને ગુમાવ્યા છે એની ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં. ખરેખર આમાં પોલીસ પણ ક્યાંક ને ક્યાંક સમાયેલી છે. પોલીસ પણ ક્યાંય ચોકમાં ક્યાંય ઊભી નથી રહેતી. એના માણસો પણ મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે. આના કારણે આ બનાવ બને છે. આની સામે કડકમાં કડક પગલાં લેવા જાય એવી અમારી પણ માગણી છે. ચોક્કસથી જે પ્રમાણે શહેર કોંગ્રેસ પ્રમુખ છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને કડક કાર્યવાહીની છે તે માંગણી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ સવાલો છે તે યથાવત જોવા મળી રહ્યા છે, કારણ કે રાજકોટમાં ફરી એક વખત આ પ્રકારની ગંભીર જે બેદરકારી છે તે આવી છે, સામે આવી છે. હાલ તો આ જે આખો વિસ્તાર છે ત્યાં પોલીસ છે તે પહોંચી છે. ઘટના સ્થળ છે તેને બેરિકેડ લગાવવામાં આવ્યું છે. હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આખો જે અકસ્માતનો બનાવ કેવી રીતના બન્યો તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે. પંચનામું છે તે કરવામાં આવી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, લાઈવ દ્રશ્યો છે, કારણ કે 3 લોકોના મોત થયા છે. 3 લોકોના મોત એક જ સાથે થયા છે, ઘટના સ્થળે થયા છે. અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે આ મૃતદેહો છે તે અહીંયા ઢસડાયા હતા. અહીંયા અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ હવે પોલીસની ટીમ છે, એફએસએલની ટીમ છે, તેમના દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે. કોંગ્રેસના આગેવાનો છે તે પહોંચી રહ્યા છે, ભાજપના ધારાસભ્યો પણ પહોંચ્યા હતા. સવાલો છે તે યથાવત જોવા મળી રહ્યા છે, કારણ કે અગાઉ પણ રાજકોટની સિટી બસ નહીં આ ડ્રાઈવરોની બેદરકારી છે તે સામે આવી છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓના કારણે આ વખતે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે, ભારે રોષ સર્જાયો છે. ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ફરી એક વખત ઉભા થઈ રહ્યા છે. વસરામભાઈ છે વિપક્ષ નેતા, વસરામભાઈ સાથે. વસરામભાઈ, તમે પહોંચ્યા છો, ફરી એક વખત મોટી બેદરકારી, 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર શાસનો સામે ની આ લડાઈ છે. ભ્રષ્ટાચારીઓ પોતાનો ભ્રષ્ટાચાર કરવા માટે ગમે તેના મળતિયાઓની કંપનીને એજન્સીને કામ આપી દે છે, કરોડો રૂપિયાનું કૌભાંડ કરી પોતાના ખિસ્સામાં મૂકે છે. એટલા માટે આ કંપનીઓ પોતાને ડિસ્ક્વોલિફાઈડ થયેલા, જેની કોઈ કેપેસિટી નથી, ક્વોલિફાઈડ નથી એવા વ્યક્તિઓને ડ્રાઈવર તરીકે નિમણૂક કરે છે. એની કોઈ જવાબદારી નથી. દારૂ પીધેલો વ્યક્તિ જો ડ્રાઇવિંગ કરતો હોય અને 3-3, 4-4 લોકોના મૃત્યુ થતા હોય ત્યારે કોર્પોરેશનના શાસકોને મારે ખુલ્લી ચેલેન્જ છે, મરદના દીકરા થાય બજારમાં બહાર આવો. આવી મોઢા શા માટે સંગ્રહો છો? મોઢા એટલા માટે સંગ્રહવામાં તમે ક્યાંક ભ્રષ્ટાચાર કરો છે, પૈસા ખાધા છે, એટલા માટે આ નથી કરતા. મારી સ્પષ્ટ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રાજકોટ શહેર કોંગ્રેસ તરીકે અમે અત્યારે આવેદનપત્ર આપવા જવાના છીએ અને સ્પષ્ટ માંગો કરવાના છીએ. વિક્રમભાઈ, જેના સ્વજનો ગુમાવ્યા એની ઉપર પણ પોલીસે લાઠીચાર્જ કર્યો. ખરેખર કેટલી આ ઘટના યોગ્ય છે? કારણ કે એક તરફ સ્વજનોના મૃતદેહ પડ્યા છે, સ્વજનોને ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. ભાજપના શાસકોનો જોર જુલમ વિપક્ષ ઉપર તો થાય છે, પણ આપણે જોયું આજે પ્રજાને પણ નથી છોડી. આ પ્રજાનો આક્રોશ જયારે બજારમાં આવશે, પ્રજા જાગશે, ત્યારે એ લોકોને ભાગવું ભારે પડશે અને જમીન ટૂંકી પડવાની છે. હજી સુધીમાં સમજી જાય તો સારું છે. એમના પાપે રાજકોટમાં આ પેલા 30 લોકોના મૃત્યુ થયા છે. હમણાં એટલાન્ટિક અહીંયા બાજુમાં ટાવરમાં આગ લાગી, એમાં 3 લોકોના મૃત્યુ થયા. આજે પણ 3 લોકોને 2 લોકો સિરિયસ છે. ભગવાનને પ્રાર્થના કરી કે 2 લોકો બચી જાય, પરંતુ આવી ઘોર બેદરકારી, દારૂ પીને ડ્રાઇવિંગ કરવા વાળા લોકોને જો તમે પ્રોત્સાહન આપશો તો ફરી નુકસાન થવાનું છે, લોકો મરવાના છે. શું કરશે હવે આ ઘટનાને કેવી રીતના જોઈશે? કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના બને છે, અકસ્માત સર્જાય છે. હવે વાહન ચાલકોને રસ્તા ઉપર નીકળવું મુશ્કેલ બન્યું છે. જીવના ઓતારે હવે વાહનો ચલાવી રહ્યા. અમે આજે જ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની ઓફિસમાં જવાના છીએ અને કમિશનરને જઈ અને કહેવાનું આ જે કૃત્ય થાય છે એમાં તમારો પણ ક્યાંય હાથ છે. તમારો હાથ ન હોય તો તમે આ લોકો ઉપર પગલા લો. તમે ફક્ત ભાજપના શાસકોને ફરતા લટુડાઈ કરોમાં આવા કમિશનરો આવે છે જે ભાજપને ભડવાયું કરે છે, એ ભડવાયુની સામે જ અમારો વાંધો છે. ચોક્કસથી જે પ્રમાણે વસરામભાઈ છે તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક રજૂઆત છે તે કરવામાં આવશે, પરંતુ જે સવાલો છે તે યથાવત જોવા મળી રહ્યા છે. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા યથાવત છે. હાલ પોલીસ દ્વારા ટ્રાફિક છે તે ક્લિયર કરાવવામાં આવી રહ્યો છે. અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાયો છે ત્યારે જવાબદાર કોણ
તેવા પણ ફરી સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટ એજન્સીઓ છે, આ જે કર્મચારીઓ છે, ડ્રાઈવર અને કંડક્ટરો, તે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હોય છે, કોન્ટ્રાક્ટ ઉપર તેમની ભરતી થતી હોય છે અને આ જે કોન્ટ્રાક્ટ કર્મચારી દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે, જે લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો પણ અહીંયા પહોંચી રહ્યા છે. ભાઈ, ખરેખર દર વખતે આ પ્રકારની બેદરકારી સામે આવે છે. તમે પણ વાહન ચલાવો છો, બીક લાગે છે વાહન ચલાવતા? લોકો છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે. લોકોને પૂછવાનો, ભાઈ તમે વાહન ચલાવો છો દર વખતે, હવે બીક લાગે? કારણ કે આપણે બેફામ બન્યા છે આ લોકો. બીક તો લાગે જ ને, બેફામ બન્યા છે લોકો, બ્રેક મારતા નથી, આવી રીતે ચલાવવાની બેદરકારી છે. જોવું પડે. ચોક્કસથી લોકોમાં રોષ. દાદા, શું કહેશો? જે પ્રમાણે રોષ જોવા મળી રહ્યો છે, શું લાગે? આવા નવા કાયમ બનાવ બને છે. રામભાઈ આવ્યા છે. રામભાઈ, ઘટના મોટી બની છે. જે પ્રમાણે રામભાઈ મોકરિયા છે, સાંસદ છે રાજ્યસભાના, તેઓ ઘટના સ્થળે આવ્યા છે, પરંતુ સવાલો છે તે યથાવત છે. હાલ અલગ અલગ જે નેતાઓ છે, પદાધિકારીઓ છે, સાંસદો છે, ધારાસભ્યો છે, તે આવી રહ્યા છે. પોલીસ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે આ પ્રકારની ઘટના બની છે, તે પણ જે ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા કરી રહી છે. જી બિલકુલથી ભાવેશ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.